ॐ सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। ॐ नमो भगवते वैवस्वताय मृत्यवे ब्रह्मविद्याचार्याय नचिकेतसे च ॐ दयाकरं दयाकारं दान्तं धर्मप्रवर्तकं प्रणमामि दयानन्दं मदाचार्यवरं परम्। ॐ शान्ति शान्ति शान्तिः। हरिः ॐ श्रीगुरुभ्यो नमः। हरिः ॐ। દ્વિતીય અધ્યાયની દ્વિતીય વલ્લીનો છઠ્ઠો અને સાતમો મંત્ર આપણે ગઈકાલે કર્યો. એમાં એમ જોયું કે આ જે જીવાત્મા છે એ જ બ્રહ્મ છે અને એ બ્રહ્મને જે લોકો જાણી શકતા નથી. કેમ નથી જાણી શકતા? કારણ કે એ લોકો સંસારમાં રત છે, એ લોકો ભોગપરાયણ છે અને ભોગપરાયણ હોવાને કારણે આ જે ચૈતન્ય તત્વ છે એને એ લોકો જે અંતર્યામી જ છે પણ એમની દ્રષ્ટિ એ તરફ ના હોવાને કારણે એ દેહાદી સંઘાતને જ અંતિમ માને છે અને એટલે એમની ગતિ સંસાર અંતર્ગત જ હંમેશા રહે છે. મૃત્યુ પછી પણ એ સંસારમાં ચાલુ રહી અને જુદા જુદા શરીરો પ્રાપ્ત કરે છે. જ્યારે જે જાણે છે જ્ઞાનાત, તો એ કે છે કે સંસાર ઉપરમો ભવતી, એ સંસારથી ઉપરમ થઈ જાય છે. એને પછી જન્મ મરણના ચક્રમાં ચાલુ રહેવું પડતું નથી. અને અવિદ્યાવાન જે લોકો છે એ લોકોનું તો, અજ્ઞાનીઓનું તો એના કરતા પણ આગળ વર્ણન કર્યું કે એ લોકો શું કે છે કે જુદે જુદા યોનિમાં પ્રવેશી અને માત્ર જુદા જુદા શરીરો ધારણ જ કરે છે. જ્યારે કેટલાક એમાંના તો જે જઘન્ય પાપ જેણે કરેલા છે એમને વૃક્ષાદી સ્થાવર યોની પણ પ્રાપ્ત થાય છે. અને આ બધું ભગવાન કહે છે કે હું નથી કરતો, પણ કેવું કોણ કરે છે? યથા કર્મ યથા શ્રુતમ. દરેક જીવના પોતાના જ કર્મો અને પોતાની જ ઉપાસના એટલે કે પોતાના જ સંસ્કાર, જે સંસ્કારને આપણે જેટલું જેટલું મહત્વ આપી અને પોષ્યા છે તે સંસ્કાર જ આપણા હવે પછીના ઉત્તર જન્મો જે હોય એમાં એ કારણરૂપ બને છે. એટલે કર્મ ભલે પવિત્ર હોય, ધર્મ વાળા હોય, બરાબર, પણ જો સંસ્કાર આપણે એ ભોગના રાખ્યા હોય, સંસ્કાર એ દેહાદીના રાખ્યા હોય, સંસ્કાર અહમ અને મમના રિલેટેડ જ હોય, તો પછી જુદા જુદા શરીરો પ્રાપ્ત કરવાના થાય છે. કારણ કે ભોગ એ તો આ શરીર દ્વારા જ થઈ શકે. એટલે પછી એમના એ સંસ્કાર અનુસાર એમના નવા નવા જન્મો થતા હોય છે. આપણા ત્યાં ઉદાહરણ છે કે પેલા ભરત મુનિને મૃગનું યોની પ્રાપ્ત થઈ અને પછી મૃગ યોનીમાંથી એ પાછા મનુષ્ય થયા
અને ત્યારે જડભરત તરીકે રહ્યા, કોઈ બાબતમાં સંલગ્ન થયા વગર માત્ર અવધૂત દશામાં રહ્યા અને એટલે એમણે એમ કહ્યું કે હું એટલો ચેતી ગયો, એટલો સાવચેત થઈ ગયો કે મેં કોઈ ભોગ વૃત્તિમાં અથવા શરીર ને ને મધ્યબિંદુમાં રાખ્યા વગર આ જીવન જીવું છું, કારણ કે મારે હવે જન્મ પ્રાપ્ત કરવો નથી. તો એ આપણી પાસે એક જીવંત ઉદાહરણ છે અને એ આપણને બળ આપનાર છે. તો આ પ્રમાણે આ અજ્ઞાનીઓની ગતિ અને જ્ઞાનીની ની મુક્તિ, એ બંનેની વાત થઈ. એટલે આગળ ભગવાને એમ કહેલું કે હું તને શું કહીશ, તો કે છે કે અહમ ગુહ્ય બ્રહ્મમ સનાતનમ પ્રવક્ષ્યામી. અને પછી એની નીચે કહેલું કે મરણમ પ્રાપ્ય આત્મા, એની પણ હું તને વાત કરીશ. તો મરણમ પ્રાપ્ય આત્મા એની વાત કરી દીધી, બરાબર. છઠ્ઠા જ શ્લોકમાં મંત્રમાં કહેલું. એટલે એમણે મરણોત્તર ગતિની વાત કરી દીધી અને હવે એ ગુહ્ય બ્રહ્મ જે છે એની વાત કરે છે આ આઠમા મંત્રમાં. એ આપણે જોઈએ. એટલે શંકરાચાર્યજી એમના અવતરણિકામાં કહે છે કે યત પ્રતિજ્ઞાતમ ગુહ્ય બ્રહ્મ પ્રવક્ષ્યામી, મેં પ્રતિજ્ઞા કરેલી કે હું તને ગુહ્ય બ્રહ્મ, રહસ્યમય બ્રહ્મ, એના વિશે પણ કહીશ. અને એટલે ઇતિ તદ આહ, એટલે હવે આ કહે છે. શું કહે છે? ય એષ સુપ્તેષુ જાગર્તિ કામમ કામમ પુરુષો નિર્મિમાણ તદેવ શુક્રમ તદ બ્રહ્મ તદેવામૃતમુચ્યતે તસ્મિન લોકાઃ શ્રિતાઃ સર્વે તદુ નાન્યેતિ કશ્ચન. ય એષ સુપ્તેષુ જાગર્તિઃ કામમ કામમ પુરુષો નિર્મિમાણઃ તદેવ શુક્રમ તદ બ્રહ્મ તદેવ અમૃતમ સર્વે તદુ ન અન્યેતિ ન અત્યેતિ ન અત્યેતિ કશ્ચન એવા તસ્મિન લોકાશ્રિતાઃ અમૃતમ ઉચ્યતે. એને એ હું તને હવે કહીશ. શું? ય એષ પુરુષઃ સુપ્તેષુ જાગર્તિ કામમ કામમ નિર્મિમાણઃ તદેવ શુક્રમ તદ બ્રહ્મ તદેવ અમૃતમ ઉચ્યતે તસ્મિન સર્વે લોકાઃ શ્રિતાઃ કશ્ચન ન ઉ અત્યેતિ. બ્રહ્મના લક્ષણો કે છે. યહ, જે એટલે કોણ? બ્રહ્મ. જે બ્રહ્મની આપણે ચર્ચા કરવાની છે, જે બ્રહ્મને જાણવા માટેની નચિકેતાની જિજ્ઞાસા હતી, એ બ્રહ્મનું હવે હું ઉદ્ઘાટન કરું છું. એ બ્રહ્મના વિશે હું તને હવે કહું છું. યહ જાગૃતિ, એ જાગે છે. એ બ્રહ્મ કદી સૂતો નથી, એ જાગે છે. યહ જાગૃતિ, જે જાગે છે. ક્યારે જાગે છે? ત્રણેય અવસ્થાઓમાં. બરાબર. જાગ્રતમાં તો સ્પષ્ટ જ અનુભવાય છે આપણને. જાગ્રતમાં તો સ્પષ્ટ અનુભવાય છે. કેવી રીતે અનુભવાય છે?
બોધમ બોધમ પ્રતિબોધમ મતમ. જે કંઈ આપણને આપણા મનમાં સંકલ્પો, વિકલ્પો, વિચાર ઉત્પન્ન થાય છે, તેને ઉત્પન્ન કરવા માટેની જે સત્તા આપે છે, જે કનેક્શન છે ઇલેક્ટ્રિસિટીનું, એ કનેક્શન છે, એટલા જ માટે આ વૃત્તિ ઉત્પન્ન થાય છે. એટલે જાગ્રતમાં તો એ પ્રત્યક્ષ અનુભૂતિ છે. એને કહેવાય છે સ્વાનુભૂત્યા. આ બ્રહ્મને કેવી રીતે જાણવો? તો કે છે એને જાણવાનો બીજો કોઈ રસ્તો નથી. પણ અજાણે નથી એ. કેમ અજાણ નથી? સ્વાનુભૂત્યા, પોતાને અનુભૂતિ થાય છે. એટલે એ જાગ્રતમાં તો છે જ. સુષુપ્તિમાં જ્યારે તમે ઊંઘી ગયા છો, જ્યારે તમને નથી ઇન્દ્રિયો જાગતી, નથી વિષયો, નથી જગત, મન નિદ્રાધીન થઈ ગયેલું છે, કઈ જ ખબર નથી પડતી એવી ગાઢ નિદ્રા છે. પણ સવારે ઉઠીને ખબર પડે છે કે મને સરસ ઊંઘ આવી. એ મને સરસ ઊંઘ આવી એવું રિપોર્ટ તમને કરનાર કોણ છે? એ રિપોર્ટ કરનાર જે છે એ તો જાગતો હતો. અને એ જાગતો હતો એટલે તમને ખબર પડી કે મને સરસ ઊંઘ આવી. તો તે વખતે કેમ ખબર ના પડી? કારણ કે ત્યારે નિદ્રાનું, અવિદ્યાનું આવરણ હતું. એટલે માયાએ પોતાની આવરણ શક્તિથી આ આ જે દેહાદી સંઘાત છે એને ઊંઘાડી દીધેલો. એ દેહાદી સંઘાતને પોતાનું ભાન નહોતું, અને એટલે ચૈતન્ય તે વખતે અત્યંત નિકટ હોવા છતાં પણ એનું ત્યારે ભાન થયું નહીં. જીવ અને શિવનું મિલન રોજ થાય છે, પણ ત્યારે અજ્ઞાનનું આવરણ હોવાને કારણે એ ભાન થતું નથી. એટલા માટે નિદ્રામાં પણ ભાન ના થતું હોવા છતાં પણ જે છે એની પ્રતીતિ થાય છે. એ બતાવે છે કે જાગ્રતમાં છે અને સુષુપ્તિમાં પણ છે. હવે એક જે અવસ્થા રહી એની વાત અહીંયા કરે છે, અને એ છે સ્વપ્ન. તો એ કહે છે કે એશુ સુપ્તેશુ. એશુ એટલે તેઓ બરાબર. આ બધા કોણ બધા? હમણાં છેલ્લા 2-3 મંત્રોથી, 4 મંત્રોથી વાત કરીએ છીએ આપણે પ્રાણની, ઇન્દ્રિયોની, તે બધા બરાબર. એટલે જે કરણ છે, કાર્યકરણ, જે સાધનો છે, એ સાધનો, બધા જ સાધનો, પ્રાણ સિવાયના બધા જ સાધનો, 5 કર્મેન્દ્રિયો, 5 જ્ઞાનેન્દ્રિયો, મન, બુદ્ધિ, ચિત્ત, અહંકાર. હવે અહીંયા આ જે સુષુપ્તિ છે એની વિશેષતા છે. મન સંપૂર્ણ નથી સૂઈ જતું. ત્યાં સૂઈ કોણ જાય છે? તો એ કે છે કે ત્યાં આ જે બુદ્ધિ છે, વિવેક બુદ્ધિ, ચિત્ત, અહંકાર અને વિવેક બુદ્ધિ, એ વિવેક બુદ્ધિ ઊંઘી જાય છે. કારણ કે કઈ વિચિત્ર સ્વપ્નો આવે. આપણે જંગલમાં ગયા, ઘોડેસવારી કરતા હતા અને પછી ઘોડા ઉપરથી પડી ગયા. હવે એવું બધું વિચિત્ર જે સ્વપ્નો આવે, એ વિચિત્ર સ્વપ્નો એ કેમ આવે છે? કારણ કે ત્યાં વિવેક બુદ્ધિ નથી. કે મને તો મારી પાસે ઘોડો નથી, મને ઘોડેસવારી આવડતી નથી, અને આવું બધું ક્યાં કરાવે છે તું? એવું આપણે કહેતા નથી.
હે ને? એટલે ત્યાં વિવેક બુદ્ધિ અને અહંકાર ઊંઘી જાય છે, પણ મન જાગ્રત છે. મન જાગે છે, અર્ધ અર્ધ નિદ્રામાં છે. એ લય પામે છે, પણ છતાંય આંશિક રીતે મન જાગે છે. અને તે વખતે દિવસ દરમિયાન પૂર્વ અનુભવો જ્યાં થયા છે તે પૂરા જીવન દરમિયાન, પૂર્વના જીવનો દરમિયાન પણ જે સંસ્કાર દ્રઢ થયેલા હોય એ સંસ્કારના ભોગ જાગ્રતમાં બાકી રહી ગયેલા હોય, એવા ભોગ કરવાનું માયા એ જાણે કે બીડું ઝડપે છે. કારણ કે માયાની વિક્ષેપ શક્તિ છે એ કામે ત્યાં લગાડે છે. અને આ જીવ જેણે કેટલાક સંસ્કારો છે એ ભોગવ્યા નહોતા, એ પ્રમાણેના ભોગ થયા નહોતા, તો તે ભોગ એ નિદ્રામાં થાય છે. અને એટલે મનને જાગ્રત કેમ કહેવું પડે? કારણ કે જે કંઈ ભ્રાંતિ ઊભી થાય છે, જે કોઈ દ્રશ્ય આપણા મગજમાં મનમાં ઊભા થાય છે, એ બધાનો કરનાર કોણ છે? મન છે. એટલા માટે કહ્યું ને, મન એવ મનુષ્યાણામ કારણમ બંધ મોક્ષયો. પેલા રજ્જુ ઉપર સર્પનું નિર્માણ કરનાર કોણ છે? મન છે. બરાબર? એટલે આ બે ઉદાહરણ છે. આ એક ઉદાહરણ છે એ નિવૃત્તિ માટે છે. બે જ પ્રકારની આપણું ગતિ હોય છે. નિવૃત્તિ પ્રધાન જીવન હોય છે, નિવૃત્તિ પ્રધાન અને પ્રવૃત્તિ પ્રધાન. તો જ્યાં સર્પ દેખાય છે ત્યાંથી તમારે દૂર દોડી જવું છે, નિવૃત્તિ. અને જ્યાં શુક્તિકામાં રજત દેખાય છે ત્યાં તમને રજત માટે આકર્ષણ થાય છે, એટલે ત્યાં લઈ લેવાની પ્રવૃત્તિ થાય છે. અને બંને જગ્યાએ તમને જે દેખાયેલું, મને જે વસ્તુનું નિર્માણ કરેલું, એ ખરેખર હતી નહીં, પ્રતીતિ થયેલી, પણ એ વસ્તુ ખરેખર હતી નહીં. તો પછી આવી ક્યાંથી? મને જ એનું નિર્માણ કર્યું. અને મન નિર્માણ કરે છે. આ જે જીવ છે એને પ્રવૃત્તિ નિવૃત્તિમાં પરોવે છે અને પોતે દૂર ઊભી રહીને જુએ છે નાટક. એ માયા છે. બરાબર? એટલે મન એ અર્ધ જાગ્રત અવસ્થામાં છે, કારણ કે એણે અમુક સંસ્કારનો ભોગ કરી અને એને નષ્ટ કરવાના છે. સંસ્કારનો ભોગ થઈ જાય એટલે પછી એ નષ્ટ થઈ જાય. તો એ અમુક સંસ્કારોનો ભોગ સ્વપ્નમાં થાય છે. એ આપણા ઉપર એ પરમાત્માનો અનન્ય અનુગ્રહ છે. કારણ કે અનંત કોટી એવા સંસ્કાર છે. જાગ્રતમાં એ બધા સંસ્કાર પૂરા થઈ શકે એમ નથી. અને સંસ્કાર ફ્રી આપણે થવું છે, થવાનું છે. વાસનાઓનું જાડું હોય ત્યાં સુધી આપણે એમાંથી બહાર નીકળી શકવાના નથી. એટલે વાસનાઓના જાળાને આપણે ક્ષીણ કરવાનું છે. તો જાગ્રતના પ્રવૃત્તિ દ્વારા અને પછી સ્વપ્નની પ્રવૃત્તિ દ્વારા, એમ બંને રીતે આ જે સંસ્કાર છે એ ક્ષીણ થાય, એટલે કે વપરાઈ જાય. એનું ભોગ થઈ જાય એટલે એ વપરાઈ જાય, નાશ પામે. તો આ ત્રીજી અવસ્થા છે એની અહીંયા વાત કરે છે આ મંત્રમાં. કારણ કે ત્યાં જ તમને બ્રહ્મનો સ્પષ્ટ અનુભવ થાય છે. જો થોડોક જ વિચાર કરો તો એ જોઈએ આપણે કે એષુ સુપ્તેષુ,
આ ઇન્દ્રિયો, વિવેક બુદ્ધિ, અહંકાર એટલે કે અંતઃકરણ અને ઇન્દ્રિયો બધા સુપ્તેષુ એ ઊંઘી ગયા હોય છે. ત્યારે કામમ કામમ પુરુષો નિર્મિમાણ, ત્યારે આ જે પુરુષ છે, જીવાત્મા છે, અહીંયા પુરુષ એટલે જીવાત્મા છે. આ જે જીવાત્મા છે એ પોતે ઈચ્છિત ભોગો છે એનું નિર્માણ કરે છે. પોતાને ઈચ્છા હોય એનો જ સંકલ્પ થયો હોય ને, સંસ્કાર હોય એટલે સંસ્કાર હોય એનો સંકલ્પ થાય અને એને પછી આપણે પ્રવૃત્તિમાં મૂકીએ એટલે એનો ભોગ થાય. તો અહીંયા કે છે કે કામમ કામમ, પહેલું કામમ એટલે ઈચ્છાઓ અને પછી કામમ એટલે એ ઈચ્છાઓના ભોગો, ઈચ્છા અનુસાર ભોગો એટલે ઈચ્છાઓ અને ઈચ્છા અનુસારના ભોગો એનું આ જે જીવાત્મા છે એ નિર્માણ કરે છે. સ્વપ્નાવસ્થામાં એ સ્વપ્ન ભોગોનું નિર્માણ કરે છે. અને કયા સ્વપ્ન ભોગો? કામમ કામમ, સંકલ્પ અને સંસ્કાર અનુસાર ભોગોનું એ નિર્માણ ત્યાં કરે છે. તો ત્યારે ભોગ થાય છે. હવે અહીંયા શાસ્ત્ર છે એ બાકીનું વિચાર આપણા ઉપર છોડી દે છે કે સ્વપ્નાવસ્થામાં મન છે એ મન જ આ સર્વ ભોગ્ય પદાર્થોનું નિર્માણ કરે છે. પછી એ ભોગોને પોતે જ ભોગવે છે, બરાબર? એ ભોગવે છે પણ પોતે જ, એટલે એ અભિન્ન નિમિત્ત ઉપાદાન કારણ પણ મન જ છે. સંસારના સ્વપ્નના જે ભોગો છે એનું અભિન્ન નિમિત્ત ઉપાદાન કારણ, કારણ કે મન એ ભોગનું નિર્માણ નથી કરતું, મન જ ભોગ પદાર્થ બની જાય છે, બરાબર? કારણ કે ત્યાં કોઈ સ્થૂળ પદાર્થનું તો સર્જન થતું નથી. એટલે કેવા પદાર્થો છે? એ પદાર્થો સ્વપ્ન પદાર્થો છે. એમાં પોતાના સ્વપ્ન શરીરનું પણ નિર્માણ કરે છે. પોતાને જે ભોગ ભોગવવો હોય એ પદાર્થ પોતે જ બની જાય છે અને નિર્માણ કરે છે. એનો અર્થ કે ઉપાદાન કારણ પણ પોતે જ મન જ છે અને નિમિત્ત કારણ પણ પોતે મન જ છે. એટલે મનને શું કહેવાય? અભિન્ન નિમિત્ત ઉપાદાન કારણ સ્વપ્ન પદાર્થોનું એ મન છે. પછી પોતે જે ભોગ પદાર્થોનું નિર્માણ કર્યું, ભોગ સૃષ્ટિનું નિર્માણ કર્યું, એક મોટી પાર્ટીનું નિર્માણ કર્યું, એમાં એ પાર્ટીમાંનો આનંદ કોણ લે છે? એ મન જ લે છે. એટલે ભોગતા પણ એ જ છે. એનો અર્થ શું થયો? કે આ મન જ નિર્માણ કરનાર છે, નિર્મિત પદાર્થ છે અને ભોગતા પણ છે. એવું આ મન એ કેવું છે? એને આપણે જોવાનું છે. હવે જાગ્રતમાં આપણને કહેવામાં આવે છે કે તમે આ મનને જોતા શીખો, મન સાથે મૈત્રી કરો. એટલે કે મનને જોઈએ આપણે જાગ્રત અવસ્થામાં અને જોઈ અને પછી વિચારીએ કે આ મન અમુક ભોગમાં, એટલે કે દાખલા તરીકે રસનેન્દ્રિયોના ભોગોમાં બહુ જ પ્રવૃત્ત છે. આપણે નિવૃત્તિ જોઈએ છે ને, આપણે જોઈએ છે નિવૃત્તિ, અને જોઈએ છે કે થોડીક વાર થાય અને આ મન કંઈક માંગે છે, આ ખાવું છે, આ કરવું છે, આ પીવું છે, કંઈક ને કંઈક માંગ્યા કરે છે. એને તમે જુઓ તો ત્યારે મન શું બની જાય છે? પ્રમેય બની જાય છે. પણ એ જોવાનું કામ કોણ કરી શકે? ચક્ષુરેન્દ્રિય નથી કરતી.
ચક્ષુરેન્દ્રિય દ્વારા મન જ જોવાનું કામ કરે છે. એટલે પ્રમાતા પણ મન છે અને પ્રમેય પણ મન છે. અહીંયા સ્વપ્નમાં પ્રમાતા પણ મન છે, પ્રમેય પણ મન છે, અને પ્રમેય જે પદાર્થો છે એ પણ મન છે, ભોગતા પણ મન છે, કર્તા પણ મન છે. તો આ મનને જ હું સમજવાની અહીંયા ભૂલ થઈ જાય છે. બરાબર, મનને જ આપણે જાગ્રતમાં શું થાય છે, એ મનને જ હું સમજવાની ભૂલ થઈ જાય છે. કેવી રીતે ભૂલ થઈ શકે આવું? તો એ કે છે કે જે બહુ નજીક હોય એને આપણે બહુ જ ઇન્ટિમેટ હોવાને કારણે આપણાથી જુદું જોઈ શકતા નથી, જુદું સમજી શકતા નથી. દાખલા તરીકે ચશ્મા. હવે આ ચશ્મા બહારથી મૂકેલા છે ને, પણ મારે કંઈક શોધવું હોય અને મને કંઈક ના જડે, ના દેખાય, એટલે હું કહું મારા ચશ્મા લાવો ને, અને કોઈ એમ કે તમે ચશ્મા પહેરેલા છે. આ જે ચશ્મા મેં પહેરેલા છે એનું મને ચશ્મા મારા કરતા જુદા છે એવું ભાન નથી રહેતું. ચશ્મા મારા અંગનું એક ભાગ બની જાય છે, આંતરભૂત થઈ જાય છે, અને એટલે એને જુદું જોવું અઘરું છે. પણ એ જ મન, એટલે એવી ચશ્માની રીતે જ મન પણ અત્યંત નજીક છે. એટલે એ મન આપણને જુદું દેખાતું નથી, અને એટલે મનને હું સમજવાની ભૂલ થઈ જાય છે જાગ્રત. એટલે મારે આ ખાવું છે, મને આમ જોઈએ છે, મને આ સ્વાદ ગમે છે, મને આ સ્વાદ ના ગમ્યો, એટલે બધે હું વાપરીએ છીએ આપણે. પણ આ હું કોણ છે? કોને ના ગમ્યું? એકે એકે ગણવા માંડો. તમને તો બધા ગણતા આવડે છે ને? એકે એકે ગણવા માંડો. આંખને ના ગમ્યું, કાનને ના ગમ્યું, નાકને ના ગમ્યું, ચામડીને ના ગમ્યું, રસનેન્દ્રિયને ના ગમ્યું. કોને ના ગમ્યું? એ બધાને નથી ગમ્યું એવું નથી થયું, કારણ કે રસનેન્દ્રિય એ તો એક જડ અંગ છે. એ રસનેન્દ્રિય દ્વારા જે સ્વાદ પ્રાપ્ત થાય છે એનો આનંદ રસનેન્દ્રિયને નથી થતો, એનો આનંદ મનને થાય છે. મન સંતુષ્ટ થઈ જાય છે, અને એ મન દ્વારા હું સંતુષ્ટ થઈ જાઉં છું. એટલે હું અને મન એ બેમાં આપણે ભેદ જોઈ શકતા નથી જાગ્રતમાં. હવે સ્વપ્નમાં શું થાય? તો એ કહે છે કે મન જે છે એ જોનાર પણ બને છે, એ કર્તા પણ બને છે, એ ભોગતા પણ બને છે. એટલે આખી સમગ્ર સ્વપ્ન સૃષ્ટિ મન રૂપે જ વ્યક્ત થાય છે. કર્તા ભોગતા પદાર્થો બધું મન જ. બરાબર, આ સ્વપ્નનું. સુષુપ્તિમાં શું થાય? સુષુપ્તિમાં આંશિક મન જાગ્રત હોય છે, પણ ત્યારે મન પણ ઊંઘી જાય છે સુષુપ્તિમાં, અને એટલે એ જેને ખબર પડે છે નિદ્રાની, એ છે સાક્ષી. ત્યાં સાક્ષીના દર્શન થાય છે. સુષુપ્તિમાં સાક્ષીના દર્શન થાય છે, પણ એ સાક્ષીના દર્શન આપણને તે વખતે નથી થઈ શકતા. એ જ મોટામાં મોટી વિડંબના છે. માયાની એ જ શક્તિ છે, આવૃત કરી દે છે. નહીં તો આપણને રોજ રોજ મોક્ષ મળે. એની સાથે મિલન થઈ જાય, શિવની સાથે, આત્મા સાથે, તો રોજ રોજ મોક્ષ મળે. પણ રોજ કેમ મોક્ષ નથી મળતો? કારણ કે અવિદ્યાનું. અહીંયા કે છે
કે આ જે મન દ્વારા આ જે સ્વપ્ન સૃષ્ટિનું નિર્માણ થાય છે, એમાં જે મન છે એ મન એને જ ત્યાં સાધન નથી, એ દ્રશ્ય જગત નથી, અને મારા સાક્ષી રૂપે મારા મનને જ હું દ્રશ્ય રૂપે જોઈ શકું છું. બરાબર. આમ આ સ્વપ્નાવસ્થા છે એ ભોગ ભૂમિ છે, અને એ ભોગ ભૂમિમાં એ ભોગનો જે ને ભોગને પણ જે સત્તા આપે છે એ કોણ છે? મનને પ્રવૃત્ત કરી અને મનને વિવિધ ઉપાધિઓ ધારણ કરવાનું જે સામર્થ્ય આપે છે એ કોણ છે? એ જ પરમાત્મા છે, એ જ ચૈતન્ય છે. એટલા માટે કે છે કે જે મન દ્વારા આ જે જીવાત્મા છે એ જીવાત્મા સ્વપ્ન સૃષ્ટિનું નિર્માણ કરે છે, ભોગ કરે છે, એ જીવાત્મા જ તદેવ શુક્રમ, એ જીવાત્મા જ બ્રહ્મ છે, એ જ શુક્ર છે, એ જ શુદ્ધ છે. શુદ્ધ કેમ કહ્યું એને? કારણ કે ત્યાં આ જે જીવાત્માના જે વિકારો છે, શુદ્ધ બોલવાથી શું થયું કે આ જીવાત્માના જે વિકારો છે એ વિકારો ખરેખર છે નહીં, માત્ર તમને અનુભવાય છે. વિકાર મનમાં હોય, વિકાર બુદ્ધિમાં હોય, વિકાર શરીરમાં હોય, વિકાર ચૈતન્યમાં નથી. જાગ્રત, સ્વપ્ન, સુષુપ્તિ અવસ્થાઓ એ આ અંતઃકરણની છે, આત્માની નથી. આત્મા નથી ઊંઘી જતો, આત્મા નથી જાગતો, અંતઃકરણ ઊંઘી જાય છે. એષ સુપ્તેષુ, એવી જ રીતે એષ જાગ્રતેષુ, એ જાગ્રત હોય ત્યારે આમ થાય, એ ઊંઘી ગઈ હોય ત્યારે આ સ્વપ્નનું નિર્માણ થાય. આમ જે બે સ્વપ્નાવસ્થા એટલા માટે અગત્યની બને કે ત્યાં આ મનને જોવાનો અને મનના જે વિક્ષેપ શક્તિ છે એ જોવાનો આપણને શું કહેવાય એને ચાન્સ મળે છે, મનને જોવાનો ચાન્સ મળે છે. અને એ મન તો જડ છે, મન નિર્માણ કરી શકે નહીં, મન ભોગ કરી શકે નહીં. તો કોણ કરે છે? એ જીવાત્મા કરે છે. તો જીવાત્મા ભોગી પણ થયો ને જીવાત્મા કરતા પણ થયો? ના, જીવાત્મા ખરેખર કરતા કે ભોગતા નથી. એટલા માટે અહીંયા એને એ આપણા ખ્યાલને રદ કરવા માટે અહીંયા કહ્યું શુદ્ધમ. એ કેવો છે? તો કે છે એ શુદ્ધ છે. શુક્રમ, શુક્રમ એટલે શુદ્ધમ. તદ બ્રહ્મ, એ જ બ્રહ્મ છે. તદેવ અમૃતમ, એ જ અમૃત છે. અને હવે પછી ના લીટીમાં કે છે કે તસ્મિન લોકાહ શ્રિતાહ, આ જે 14 લોકો છે, લોક 14 ભુવન, એ 14 લોક છે એ એનામાં જ આશ્રિત છે. એ જે 14 લોકને જે આશ્રય આપનાર છે એ આ ચૈતન્ય છે. આશ્રય આપનાર એટલે કે એ 14 લોકના અસ્તિત્વને જે છે એમ જે સત્તા આપે છે એ જ આશ્રય છે. બાકી આશ્રય આપવાનો છે નહીં. એટલે કે આશ્રય જેમ કે આપણે એક ધર્મશાળામાં આશ્રય લઈએ અને રાત ગુજારીએ, એવો અહીંયા આશ્રય નથી. આશ્રય એટલે એને પોતપોતાની સૃષ્ટિમાં, પોતપોતાના કાર્યમાં, પ્રવૃત્તિમાં, નિવૃત્તિમાં તે કરવા માટેનું સત્તા આપવી, સ્ફૂર્તિ આપવી, એનું જ નામ છે આશ્રય. એટલે તસ્મિન લોકાહ એટલે એ લોકો પણ એ એનામાં જ આશ્રિત
છે. હવે જેવી રીતે સ્વપ્ન જગત છે, એ સ્વપ્ન જગત સવારે ઉઠીએ ત્યારે રહેતું નથી, અને જે ત્રણેય કાળે ના રહે એને શું કહેવાય? મિથ્યા. જે રહે નહીં, જે ત્રણ કાળે રહે એને સત્ય કહેવાય, અને જે રહે નહીં એને કહેવાય મિથ્યા. તો મન સ્વપ્ન પણ મિથ્યા, સ્વપ્નનો કર્તા પણ મિથ્યા, સ્વપ્નનું જગત પણ મિથ્યા, સ્વપ્નના ભોગો પણ મિથ્યા. બરાબર. એ જ પ્રમાણે શાસ્ત્ર આપણને શીખવાડે છે કે જાગ્રતનું જગત પણ મિથ્યા, જાગ્રતના ભોગો પણ મિથ્યા, અને જાગ્રતના ભોગ કરનાર હું એ પણ મિથ્યા. આ જીવને બહુ બહુ ચટપટી છે, એ બહુ માંગે છે, એને બહુ ઈચ્છા છે, તો એ પણ મિથ્યા છે, સાચું નથી. સાચું ના હોય તો એને તમારે અટેન્ડ ના કરવું જોઈએ. સત્યની પાછળ જ આપણે જવું જોઈએ. હવે એ સત્ય નથી તો એની પાછળ દોડવાની જરૂર નથી. એને દોડવા દો, થાકીને ઊભું રહી જશે. તમે એનો પીછો નહીં કરો તો એ થાકીને ઊભું રહી જશે. એટલે જીવ ભાવ જે છે એ પણ મિથ્યા છે. બરાબર. એ જ પ્રમાણે આ બધા 14 લોક શું છે? મિથ્યા છે. 14 લોક ભલે કહેવાતા હોય, પણ ખરેખર 14 લોક છે નહીં. છે નહીં એનો અર્થ એવો નહીં કે આપણે પુરાણનો વિરોધ કરીએ છીએ. 14 લોકનું શાસ્ત્રમાં વર્ણન છે, એ છે, પણ એ કાયમના નથી. પ્રલય થાય ત્યારે 14 લોકનો નાશ થાય છે, અને નવી સૃષ્ટિ ઉત્પન્ન થાય ત્યારે બધા 14 લોકનું સર્જન પણ થાય છે. એનો અર્થ થયો કે દેખાતા હોવા છતાં પણ, અનુભવાતા હોવા છતાં પણ એ મિથ્યા છે. એટલે આ 14 લોક જે મિથ્યા છે એનો પણ આશ્રય કોણ છે? બ્રહ્મ. આ બધાની પાછળ એક જ વસ્તુ ધ્યાનમાં રાખવાની છે. અધિષ્ઠાન વગર કદી દર્શન એટલે કે ભ્રાંતિ દર્શન થઈ શકે નહીં. ભ્રાંતિ છે એનો અર્થ કે અધિષ્ઠાન છે. મિથ્યા છે તો સત્ય છે. સત્ય ઉપર જ મિથ્યા આધારિત હોય, અને આપણને મિથ્યાના અને સત્યના બેયના સાથે દર્શન ના થાય. મિથ્યાને હટાવી દઈએ તો જ સત્યના દર્શન થાય. સાપના અને રજ્જુના બંનેના સાથે દર્શન ના થાય. સાપને હટાવી દઈએ કારણ કે ભ્રાંતિ છે, એ મિથ્યા છે. એ મિથ્યા ભ્રાંતિને સમજદારી પૂર્વક, વિવેક પૂર્વક, શાસ્ત્ર ગુરુ વચન અનુસાર ત્યાં મિથ્યા બુદ્ધિ આપણે નક્કી કરીએ તો જ સત્યના દર્શન થાય. એટલે બેમાંથી એકના જ દર્શન થઈ શકે. કેટલું બધું સરસ સહેલું થઈ ગયું. બેમાંથી એકના જ દર્શન થઈ શકે, અને એ એક માયાના કારણે આપણને જે નથી એના દર્શન થાય છે. મિથ્યાના જ દર્શન થાય છે. કેમ મિથ્યાના દર્શન થાય છે? કારણ કે આપણી બુદ્ધિ વિવેકવાન નથી. આપણી બુદ્ધિ ભોગ પ્રધાન છે. આપણી બુદ્ધિ ઉપર, મન ઉપર અનંત જન્મોના સંસ્કારોનું આવરણ છે. એ સંસ્કારો વારંવાર
ઉપર આવી અને આપણને ભોગ માટે પ્રેરણા કરે છે અને એ ભોગથી ટેમ્પરરી સુખ મળે છે એને આપણે સુખ માની અને સંતોષ લઈએ છીએ અને એવું મનમાં એક ગ્રંથિ ઊભી કરી દીધી કે આ વિષયોથી મને સુખ મળે છે અને એટલે વિષયોની પાછળ દોડીએ છીએ કારણ કે સુખી થવાનો આપણો સ્વભાવ છે. એટલે આ માયાના કારણે આખો પ્રશ્ન ગૂંચવાઈ ગયો છે. પણ માયા એ જો આપણા એની વિશેષતા સમજી અને એ માયાને આપણે આપણી દ્રષ્ટિમાંથી સત્યત્વ આપવાનું બંધ કરી દઈએ તો એ માયાનું કઈ ચાલે નહીં. બહુ શક્તિશાળી છે કારણ કે બ્રહ્મની શક્તિ છે એટલે બહુ શક્તિશાળી છે પણ એને આપણે વિવેક બુદ્ધિ દ્વારા જો એની પાંખો કાપી નાખીએ તો પછી આપણે આ મિથ્યા જગતમાં ફસાવાનું રહે નહીં. એટલે અહીંયા કે છે તસ્મિન લોકાહ શ્રિતાહ એ એમાં બધા 14 લોક એ એના ઉપર જ આશ્રિત છે અને સર્વે તદ ઉ એટલે ખરેખર, તત એટલે તે બ્રહ્મ, ઉ એટલે ખરેખર, સર્વે તદ ઉ ન અત્યેતિ. આ 14 લોક છે જે કઈ એના ઉપર આશ્રિત છે એમાંનું કંઈ પણ એનું અતિક્રમણ કરતું નથી એટલે કે એને બાજુમાં હડસેલી અને એની પોતાની પ્રવૃત્તિ ચલાવે એવું થઈ જ શકતું નથી. ચૈતન્યને બાજુમાં હટાવી અને તમે જાગ્રત જીવન જીવો ના જીવાય, સ્વપ્ન ના થાય, નિદ્રા ના થાય. એટલે જ્યાં પણ જુઓ છો ત્યાં એ અનુસ્યુત છે. સૂત્રે મણિગણા ઇવ, જેવી રીતે સૂત્રમાં મણિ છે અને સૂત્ર વગર મણિ એટલે હાર બની ના શકે. એ મણકાઓની કોઈ કિંમત નથી જો પરોવેલા ના હોય તો. એટલે આ અહીંયા કહ્યું કે તે બ્રહ્મનું કોઈ અતિક્રમણ કરતું નથી. હવે ભાષ્ય જોઈએ તો યહ એટલે જે સાક્ષી ચૈતન્ય છે તે, બરાબર, જે સાક્ષી ચૈતન્ય છે તે, સાક્ષી ચૈતન્ય જ શુદ્ધ બ્રહ્મ છે, અમૃત છે. એટલે સાક્ષી ચૈતન્ય જે અંતર્યામી છે, એક શરીરમાં છે એ અને બીજા બધા અને શુદ્ધ ચૈતન્ય એમ બે ચૈતન્ય નથી. એટલે યહ એટલે કે સાક્ષી ચૈતન્ય એષુ પ્રાણાદિષુ સુપ્તેષુ, આ પ્રાણ ઇન્દ્રિયો વગેરે જ્યારે ઊંઘી ગયેલા હોય છે ત્યારે પણ એટલે કે સર્વકરણ જ્યારે નિદ્રાધીન હોય છે ત્યારે પણ યહ જાગર્તિ જે જાગે છે, ન સ્વપીતિ ઊંઘી નથી જતા, એ નથી ઊંઘતા, બરાબર, ચૈતન્ય ઊંઘી જતું નથી. કથમ એવું તમે કેવી રીતે કહો છો? તો એ કહે છે કે જાગ્રતમાં તો તમે જાગ્રત છો એટલે પેલા ઊંઘી ગયા છે એવું તમે કોઈ જ ના શકો, બરાબર. તો એનું તમને અનુભવ થાય છે સ્વપ્નાવસ્થામાં. કેવી રીતે સ્વપ્નાવસ્થામાં અનુભવ થાય? તો એ કે છે કે જે પદાર્થોની ઈચ્છા કરેલી તેનું એટલે કે કામમ કામમ તમ તમ અભિપ્રેતમ,
એ એના વડે જ અભિપ્રેત છે. જે ઈચ્છાઓનું તમે સંકલ્પ કરેલો, તે ઈચ્છિત પદાર્થો જે છે એ એના દ્વારા જ પ્રાપ્ત થાય છે. અને કયા કયા પદાર્થોની તમે કલ્પના કરેલી, સંકલ્પ કરેલો, ઈચ્છા કરેલી? સ્ત્રી આદિ અર્થમ, સ્ત્રી વગેરે એટલે કે 3 એષણા. સ્ત્રી ખરેખર લોકોને નથી જોઈતી હોતી, પણ સ્ત્રી દ્વારા પુત્ર જોઈએ છે. કારણ કે પુત્ર વગર આ શરીરનું નો ઉદ્ધાર થઈ શકે નહીં. બરાબર. પુન નામ નરકાત ત્રાયતી ઇતિ પુત્ર. પુન નામના નરકમાંથી જે રક્ષણ કરે એ પુત્ર. એટલે પુત્રમાં ઈચ્છા છે, એટલે પુત્રેચ્છા. પણ પુત્ર જોઈતો હોય તો પત્ની તો જોઈએ ને, એટલે પત્ની. અને આમ પણ બે વસ્તુનું આકર્ષણ બહુ ખરાબ છે, ઓળંગી ના શકાય એવું. એક છે સ્ત્રી, કંચન અને કામિની. સોનું, સોનું એટલે કે અત્યંત કિંમતી એવું બધું, જે કઈને કિંમતી ગણીએ તે બધું. સોનું અને સ્ત્રી, કંચન અને કામિની, બે એષણો. અચ્છા, એટલે એને કહેવાય છે પુત્રેષણા. પછી કંચન એટલે વિત્તેષણા. અને ત્રીજી ઈચ્છા છે જે બધા જ મનુષ્યોની હોય છે, એ છે લોકેષણા. સ્વર્ગમાં જવું છે બધાને, અથવા અહીંયા આ લોકમાં કીર્તિ પ્રાપ્ત કરવી છે. તો આ 3 એષણાઓ એટલે સ્ત્રી આદિ, એટલે કે આ 3 એષણાઓ કે જેનું જાગ્રતમાં સેવન કર્યું હોય. સેવન કર્યું હોય એટલે કે જાગ્રતમાં જેના વિશે વારંવાર વિચાર્યું હોય, જે આપણા વિચારોનું કેન્દ્ર સ્થાન રહ્યું હોય. વિચારોનું જ માત્ર નહીં, પ્રવૃત્તિનું પણ. આપણી પ્રવૃત્તિઓનું, આપણું વિચારોનું, આપણા ઈચ્છાઓનું જે કેન્દ્ર સ્થાન રહ્યું હોય, એ બધું જ કેવું, શું બની જાય? સંસ્કાર બની જાય. એટલા માટે એમ કહેવામાં આવે છે કે કોઈ પણ વસ્તુ એક વખત તમે ખાધી કે પીધી કે અનુભવ કર્યો એટલે એ સંસ્કાર નાએ બની જાય. પણ એક વખત તમે એનો ભોગ કર્યો પછી એના માટે રાગ થઈ ગયો, એટલે તમારે એને વારંવાર જોઈએ છે. આ તો બહુ સરસ ચા હતી, એટલે આ જોઈએ જ, જોઈએ વારંવાર વારંવાર વારંવાર. પછી એ સંસ્કાર. એક વખતથી કોઈ સંસ્કાર નથી પડતા. જે એનો ફીબલ ક્ષણિક સંસ્કાર પડે ને જતો રહે. પણ વારંવાર એક જ ભોગ્ય પદાર્થો છે એની આપણે કામના કરીએ અને પછી એના સંસ્કાર પડી જાય. એટલે જેનું ચિંતન કર્યું હોય સતત, જેનું સતત સેવન કર્યું હોય, એ સંસ્કાર થઈ જાય છે. અને એ સંસ્કાર એ પછી આપણે સ્વપ્નાવસ્થામાં એ આપણો પીછો કરે છે. એટલે સ્ત્રી આદિ અર્થમ. અને એ કેમ છે? આ કેમ છે? આપણને સ્ત્રી વગેરેના આ 3 એષણાઓ કેમ છે? કારણ કે મને મારા પૂર્ણ સ્વરૂપનું જ્ઞાન નથી. અપૂર્ણ છું અને અપૂર્ણતા મારાથી સહન થતી નથી. એટલે અપૂર્ણતામાંના ભાવ છે, અપૂર્ણતાની જે લાગણી છે, એમાંથી છૂટવા માટે હું ભોગ કરું છું. એટલા માટે તો વિવિધ ભોગ છે કે આનાથી મળ્યું મને થયો સંતોષ, પણ કાયમ માટેનો ના થયો. બીજું કંઈક ટ્રાય કરું, બીજું ટ્રાય કરું, બીજું ટ્રાય કરું, બીજું ટ્રાય કરું, અને સિરીઝ ચાલે છે. એટલે મને મારા પૂર્ણ સ્વરૂપનું જ્ઞાન નથી, એનું જ નામ છે અવિદ્યા.
મને મારા સચ્ચિદાનંદ સ્વરૂપનું જ્ઞાન નથી, એનું જ નામ છે અવિદ્યા. અને અવિદ્યાને કારણે આ ત્રણેય એષણાઓ મનુષ્યને થાય છે. અને પછી એના એના પાછળ એની પ્રાપ્તિ માટે જે કઈ પ્રવૃત્તિ નિવૃત્તિ કરે છે, એમાં જ એનું સમગ્ર જીવન જાણે કે નષ્ટ થઈ જાય છે. એટલે કે છે અવિદ્યા નિર્મિમાણ નિષ્પાદયન, જે અવિદ્યાને કારણે એનું નિર્માણ થયું છે. ત્રણેય યેષ્ણાઓનું કારણ શું છે? અવિદ્યા. તો અવિદ્યાને કારણે આ જે નિર્માણ થયું છે તે નિષ્પાદયન યહ પુરુષ જાગર્તિ. આનું નિર્માણ કરતા કરતા એટલે પછી એ જે પેલો જે પુરુષ છે એ તો જાગે છે, જીવાત્મા છે એ તો જાગે છે. એટલે અહીંયા નિષ્પાદયન, અને પછી ખરેખર ત્યાં એક વિચારનો અંત આવી ગયો કે આ અવિદ્યાને કારણે આ ભોગ માટે પ્રવૃત્તિ નિવૃત્તિ થાય છે. અને એ પ્રવૃત્તિ નિવૃત્તિ કરનાર જે આ જીવાત્મા છે જાગ્રત સ્વપ્નમાં, એને એનો જે સાક્ષી છે, એ સાક્ષી કોણ છે? એ તો જાગે છે, એ જાગૃતિ. હવે આ સ્વપ્નમાં એ જાગે છે અથવા એ છે, એની શું ખાતરી? એની શું ખાતરી? જુઓ, જાગ્રતમાં તો મેં કહ્યું કે આપણને જે સ્વાનુભૂતિ થાય છે મારા ચૈતન્યની, બરાબર, એ જ એની એના હોવાની ખાતરી છે. સ્વપ્નમાં મને સુષુપ્તિમાં મને જે આનંદ મળ્યો એ સવારના ખબર પડી, એ એના હોવાની ખાતરી છે. હવે સ્વપ્નમાં એ હતો કે નહીં શું ખબર, કારણ કે હું તો સ્વપ્નના પદાર્થોનો નિર્માણ કરવામાં અને ભોગ કરવામાં બિઝી હતો. એટલે એ હતો કે નહીં શું ખબર. તો એ કે છે કે સ્વપ્ન જ્યારે આવે છે રાત્રે ઊંઘમાં, ત્યારે કોઈ વ્યવહારિક લાઈટ ત્યાં નથી. સૂર્ય નથી, ચંદ્ર નથી, તારા નથી, વિદ્યુત નથી, અગ્નિ નથી, કોઈ નથી. પણ બિલકુલ અંધારું છે. અને એ બિલકુલ અંધારામાં મને સ્વપ્ન પદાર્થો દેખાય છે. તો ત્યાં લાઈટ સ્વરૂપે, પ્રકાશ સ્વરૂપે કોણ છે? એ સ્વપ્નના પદાર્થોને ઉદ્ઘાટિત કરનાર કોણ છે? એ જ ચૈતન્ય છે, એ સ્વપ્રકાશ છે. એ ચૈતન્યના પ્રકાશમાં મેં સ્વપ્નનું નિર્માણ કર્યું અને સ્વપ્નનો ભોગ કર્યો. એટલે કે સ્વપ્નનું નિર્માણ કરનાર, ભોગ કરનાર મન હતું, હું હતો, જીવાત્મા હતો. પણ એને પણ ઉદ્ઘાટિત કરનાર જે પ્રકાશ સ્વરૂપ છે એ રૂપે ચૈતન્ય. કારણ કે બાકીનું કશું જ છે, કોઈ પણ વસ્તુ એનામાં પ્રકાશ નથી. બરાબર, એનામાં પ્રકાશ નથી. તો પ્રકાશિત કરનાર પદાર્થ રૂપે કોણ છે? ચૈતન્ય છે. બરાબર, એટલે ત્રણ અવસ્થામાં એનું આપણને અનુભૂતિ કરાવવા માટે આવા બધા મંત્રો છે. અને એ કે છે કે એમાં કોણ જાગતો હતો? કારણ કે સ્વપ્ન તો ઊંઘમાં આવ્યું હતું, તો જાગતો તો કોણ ત્યારે? એ કે છે યહ પુરુષ જાગર્તિ તદેવ શુક્રમ તદ શુભ્રમ તદ બ્રહ્મ ન અન્યત ગુહ્યમ બ્રહ્માસ્તિ. હવે આ ગુહ્ય છે, કારણ કે આપણે ત્રણે ત્રણ અવસ્થાની વાત કરી. એ ત્રણે ત્રણ અવસ્થામાં
એના હોવાની આપણને પ્રતીતિ થતી હોવા છતાં પણ એને આપણે કોઈ અગત્ય આપી અને એના તરફ દ્રષ્ટિ નથી કરતા, એ જ ખરેખર સૌથી મોટામાં મોટી વિડંબના છે. એટલા માટે ગુહ્ય એટલે કે દેખાતો હોવા છતાંય નથી જોતા આપણે, બરાબર? સ્પષ્ટ દેખાતો હોવા છતાંય નથી જોતા, કારણ કે અવિદ્યાનું આવરણ છે. એટલે એને આપણે જોઈ શકતા નથી. તો એ એટલા માટે એને શું કહ્યું? ગુહ્ય કહ્યો. એ ગુહ્ય છે. એ જ ગુહ્યમ બ્રહ્મ અસ્તિ તદેવ અમૃતમ. એ જ અમૃત છે. અમૃત એટલે અવિનાશી. એ જ અવિનાશી સત્ય છે. ઉચ્યતે કોણ કે છે? સર્વશાસ્ત્રેષુ. બધા શાસ્ત્રો એ જ કે છે. સદા પાસે છતાં આગે અભાગીને નથી દિસતો. ત્રણ અવસ્થામાં સ્પષ્ટ દેખાય એવું છે વિચાર કરતા. પણ વિચાર કરવાનું કોણ શીખવાડે છે? સર્વશાસ્ત્રેષુ. શાસ્ત્ર શીખવાડે છે. અને આ શાસ્ત્રના શીખવાડ્યા છતાંય આપણને એ હજુ ગળે ઉતરતું નથી. કેમ? કારણ કે અવિદ્યાના ગાઢ સંસ્કાર છે. અવિદ્યાના ગાઢ સંસ્કાર છે, એટલે આપણને જાણવા છતાં પણ એ જાણાતો નથી. કિંચ એના ઉપરાંત લોકાહા 14 લોક છે. તસ્મિન એવ એનામાં જ, તસ્મિન સપ્તમી વિભક્તિ છે, એનામાં જ એવ તસ્મિન એવ સર્વે બ્રહ્મણી આશ્રિતા. એ બ્રહ્મમાં જ આશ્રિત છે. એટલે કે એ જ ખરેખર આશ્રય સ્થાન કોણ છે? તો કે છે બ્રહ્મ જ આશ્રય સ્થાન છે બધાનું. એટલે કે મિથ્યા જગત પણ શેના ઉપર આધારિત છે? સત્ય બ્રહ્મ ઉપર આધારિત છે. એટલા માટે શંકરાચાર્ય જેવા વિચારશીલ શિવ સ્વરૂપ જે પરમ ગુરુ થઈ ગયા, એમણે કહ્યું બ્રહ્મ સત્યમ જગન મિથ્યા, જીવો બ્રહ્મૈવ ના પરહ. બરાબર, આખું કહી દીધું. અને આ કે છે કે એતત સત્યમ, આ એ જ સત્ય છે જે કોટી શાસ્ત્ર ઉત્તમ. કરોડો શાસ્ત્રોએ આ એક જ કહ્યું છે. શું? બ્રહ્મ સત્યમ. પછી બ્રહ્મ સત્ય કયા પછી બ્રહ્મ સર્વવ્યાપી છે. બ્રહ્મ સત્ય કયા પછી જગન મિથ્યા કેવું પડે? હા, કેવું પડે. કેમ કેવું પડે? કારણ કે આપણી દ્રષ્ટિ જગતમાં સત્ય સ્વરૂપે ખૂંપી ગયેલી છે. એટલા માટે કહેવું પડે કે આ જગત એ પણ મિથ્યા છે. હવે જીવ જગત અને ઈશ્વર 3 જ વસ્તુ છે. તો જગત મિથ્યા કહી દીધું, તો જીવનું શું? હું તો સત્ય ને? ના, તું એટલે કે આ શરીર રૂપે તું સત્ય નહીં. એટલે જીવો બ્રહ્મૈવ, જીવ એ જ બ્રહ્મ છે. એટલે ઉપર બ્રહ્મ સત્યમ કહ્યું, એના બદલે જીવ સત્યમ કહી શકાય કે નહીં? આપણાથી કહી શકાય. બ્રહ્મ સત્યમ જેવી રીતે કહ્યું એવી રીતે જીવ સત્ય કહી શકાય કે ના કહી શકાય? કહી શકાય ને. જીવો બ્રહ્મ એવ ન અપરહ. બરાબર, ખબર પડી ને? હા, એટલે આપણે જીવને હંમેશા બાજુમાં મૂકી દઈએ છીએ. વિચારો સુખી દુઃખી થનાર જ માનીએ છીએ આપણે. આપણી જાતને કદી હું તો મહાન છું એવું માન્યું જ નથી. અને જાણે કે એમાં પાપ લાગી જાય છે એટલે નથી માનતા આપણે. ના ના, એવું અભિમાન થોડું થાય. એ અભિમાન નથી, એ સત્ય છે. હું બ્રહ્મ છું, અહમ બ્રહ્મ,
એ કહેવું એ સત્ય છે, સત્યનું ઉદ્ઘાટન છે, સત્ય વ્યક્તિ છે. એમાં અભિમાન કશું નથી. હા, પછી પ્રયત્ન સેવો કેવો આવે કે જેવું બ્રહ્મ છે એવું આ જીવે વર્તન કરવું પડે. હું બ્રહ્મ છું એટલે કે જેમ કે દાખલા તરીકે હું નાટકમાં પેલો હસાવનાર કોમેડિયન છું, બરાબર. હું કોમેડિયન હોઉં અને પછી હું 4x4 નું મોઢું લઈને ફરું, હસું નહીં. કાલે એક વક્તાએ કહ્યું, સાંભળ્યું, સરસ મજા આવી. એ કહે છે કે આ બધા જ્ઞાની લોકો છે ને એ કે આમ જાણે મોઢાની ઇસ્ત્રી કરી હોય ને એમ 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 રહે કે એવું નહીં. હું કોમેડિયન છું તો મારે કોમેડિયન તરીકેનું ઉપાધિ ધારણ કરવી પડે અને અને હસવું પડે, હસાવવું પડે. એવી રીતે હું બ્રહ્મ છું તો મારે વર્તન કેવી રીતે કરવાનું? બ્રહ્મના જેવું. બ્રહ્મનાથી વિરુદ્ધ વર્તન થાય એટલે મારે ચોંકી જવાનું કે ઓ આ તો ભૂલ થઈ ગઈ. નાટકમાં ભૂલ થાય, સુધારી લેવાની. અને પછી એટલા જ માટે તો નાટકના રિહર્સલ કરતા હોય છે. વારંવાર વારંવાર એકનું એક પ્રકારનું વર્તન તમે કરો એટલે તમને એ આવડી જાય. તો જીવો બ્રહ્મૈવ ના પરહ એવું કહ્યું, એનો અર્થ કે જીવ એ બ્રહ્મ જ છે અને જીવ જ સત્ય છે. બ્રહ્મ સત્ય છે એટલે જીવ સત્ય છે અને જીવ સિવાયનું બાકીનું બધું જ મિથ્યા છે. શરીર સહિત બાકીનું બધું મિથ્યા છે. અને એટલે કહે છે કે સર્વલોક કારણત્વાત. કાર્ય હંમેશા કારણમાં આશ્રિત હોય, બરાબર. ઘટ હંમેશા મૃત્તિકાને આશ્રિત હોય. એટલે મૃત્તિકા હોય તો જ ઘટ રહી શકે, બાકી ઘટ ના હોય. તો ઘડો માટીમાં આશ્રિત છે. તદુ ન અત્યેતિ કશ્ચન, તેના તે એનું કોઈ અતિક્રમણ કરી શકતું નથી. એટલે કે આ જે સત્ય છે એને કોઈ જુઠ્ઠું પાડી શકતું નથી. બ્રહ્મની સત્યતાનું અતિક્રમણ કોઈ કરી શકતું નથી. એનો અર્થ કે બ્રહ્મ નથી તોય હું સત્ય છું એમ કદી કોઈ કહી શકે નહીં. એટલે અતિક્રમણ કરવું એટલે ઓળંગી જવું. તો બ્રહ્મને ઓળંગી જઈ અને તમે તમારી ઉપાધિને પ્રૂવ કરી શકો નહીં. ઉપાધિ કદી સત્ય રહેતી નથી. ઉપાધિ તો મિથ્યા છે. અને હમણાં જ મેં ઉદાહરણ આપેલું કે સત્યના અધિષ્ઠાન વગર કદી મિથ્યા હોઈ શકે જ નહીં, બરાબર. એટલે અહીંયા બ્રહ્મ સત્ય છે, બ્રહ્મ જ છે એવું અહીંયા પુરવાર થઈ ગયું. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.